ગુજરાત એટીએસે પકડ્યા દેશના બે દુશ્મનો। પાકિસ્તાન માટે જાસૂસી કરનાર બે ગદ્દારોને પકડવામાં સફળતા। દમણથી મહિલા અને ગોવાથી એક પુરુષ જાસૂસની ધરપકડ। સેનામાં સુબેદાર રહી ચૂકેલ AK સિંહ નામનો ગદ્દાર એટીએસના સકંજામાં। દમણથી રશ્માની રવિન્દ્રપાલ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી। દેશના બે ગદ્દારોને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે। પાકિસ્તાન માટે જાસૂસી કરનારા બે ગદ્દારોને પકડવામાં આવ્યા। દમણથી એક મહિલા પકડાઈ અને ગોવાથી એક પુરુષ જાસૂસની ધરપકડ। નવાઈની વાત છે, સેનામાં સુબેદાર રહી ચૂક્યો છે AK સિંહ નામનો આ ગદ્દાર, જે હવે એટીએસના સકંજામાં આવી ગયો છે। તો દમણથી રશ્માની રવિન્દ્રપાલ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે। પાકિસ્તાન માટે જાસૂસી કરનાર બે ગદ્દારોને પકડવામાં સફળતા। દમણથી મહિલા અને ગોવાથી એક પુરુષ જાસૂસની ધરપકડ। સેનામાં સુબેદાર રહી ચૂકેલ AK સિંહ નામનો ગદ્દાર એટીએસના સકંજામાં। દમણથી રશ્માની રવિન્દ્રપાલ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી। દેશના બે ગદ્દારોને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી છે। પાકિસ્તાન માટે જાસૂસી કરનારા બે ગદ્દારોને પકડવામાં આવ્યા। દમણથી એક મહિલા પકડાઈ અને ગોવાથી એક પુરુષ જાસૂસની ધરપકડ। નવાઈની વાત છે, સેનામાં સુબેદાર રહી ચૂક્યો છે AK સિંહ નામનો આ ગદ્દાર, જે હવે એટીએસના સકંજામાં આવી ગયો છે। તો દમણથી રશ્માની રવિન્દ્રપાલ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે।